હાલ ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર સુધી આવી ગયા સરકારને જગાડવા માટે અને તેને જ લઈને જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને આ સવાલ પૂછવામાં આવતા તેમણે ચાલતી પકડી લીધી હતી અને મૌન ધારણ કરી લીધું હતું। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં હાલ જગતનો તાત મુશ્કેલીમાં છે, કારણ કે પોતાની જમીનમાં વીજ કંપનીઓ દાદાગીરી કરીને પોતાના થાંભલા ઊભા કરી રહી છે। તેના બદલામાં તેમને વળતર પણ નથી ચૂકવવામાં આવી રહ્યું અને જ્યારે ખેડૂતો વિરોધ કરે છે ત્યારે તેમને તેમના ખેતરમાં જ જવા નથી દેતા। પોલીસ દ્વારા તેમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવે છે અને તેને જ લઈને અત્યારે ખેડૂતોમાં સાતમા આસમાને તેમનો ગુસ્સો છે અને ગત 15 જૂનના રોજ સમગ્ર ગુજરાતના ખેડૂતોએ ગાંધીનગર આવવા માટેનું આહ્વાન કર્યું હતું, પરંતુ તેમને ગાંધીનગરમાં જવા માટેની પરમિશન ન હતી। ખેડૂતો ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને આ ટ્રેક્ટરથી સરકારને કોઈ સમસ્યા થઈ હશે એટલા માટે ગાંધીનગરમાં એન્ટ્રી નહીં આપવામાં આવી હોય, પરંતુ જે ખેડૂતો અમદાવાદ સુધી આવ્યા અને ત્યારબાદ તેઓ પાછા વળી ગયા હતા, પરંતુ તેમની વીજ કંપની સામેની લડાઈ છે તે પણ હજી ચાલુ છે, કારણ કે જે ખેતરમાં થાંભલા નાખવામાં આવ્યા છે તેનું હજી કોઈ નિરાકરણ નથી આવ્યું અને તેને જ લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે તેમને પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે ખેડૂતોને અત્યારે વીજ કંપનીને લઈને તેઓ લડાઈ લડી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, તમારું આ મામલે શું કહેવું છે? ત્યારે જગદીશ વિશ્વકર્મા ખેડૂતો માટે એક શબ્દ પણ ન બોલ્યા અને તેઓએ ચાલતી પકડી લીધી હતી। પહેલા તો આ જે ઘટના બની હતી તેના દ્રશ્યો ઉપર એક નજર કરીએ। જગદીશભાઈ, સુરત કોર્પોરેશનમાં જે રીતના ડિમોલેશન થયું ત્યાર પછી મીડિયાને બધી જગ્યાએથી દૂર રાખવાનું કારણ શા માટે દૂર રાખવાનું આવે છે? જગદીશભાઈ, ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, દૂર રાખવાનું કારણ શું? મીડિયાને સમગ્ર જગ્યાએ દૂર રાખવાનું કારણ શું છે? એટલે પરસો નીકળ્યા પડી જોજેલા પડે નહીં સાહેબ, અધિકારીઓ નથી સરકારના કાબુમાં, એવું છે। આમ આપે જોયું કે જગદીશ વિશ્વકર્માને સવાલ પૂછવામાં આવે છે ખેડૂતોની જે વીજ કંપનીઓ સામે અત્યારે તેઓ આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતો લાંબા સમયથી પીડાઈ રહ્યા છે વીજ કંપનીઓથી, શા માટે વળતર નથી ચૂકવવામાં આવતું, આવા અનેક સવાલો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને કરવામાં આવે છે, પરંતુ તેઓ ખેડૂતો માટે એક શબ્દ નથી બોલતા અને તેઓ ત્યાંથી ચાલતી પકડી લે છે। આમ તો સરકાર કહે છે કે ખેડૂતોની સરકાર છે, પરંતુ ખેડૂતોની સમસ્યા ઉપર અત્યારે ભાજપના એક પણ નેતાનું નિવેદન નથી સામે આવ્યું અને તેઓ વારંવાર કહેતા રહીએ છે કે અમે ખેડૂતોની સરકાર છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।